હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 7:41 થઈ ગઈ છે. 7:41 થઈ ગઈ છે અને ભાઈ અત્યારમાં આપણે વિડીયો એડિટિંગ કરવા બેઠા છીએ, કારણ કે ભાઈ વિડીયો કાલનો હતો એ અત્યારે કોપી માર્યો. સવારમાં એડિટિંગ કરવા બેઠા હતા. જો અત્યારે મર્જ થાય છે તમને બતાવી દઉં. હું 6 વાગ્યાના આજુબાજુનો એડિટિંગ કરવા બેઠો હતો. અત્યારે જો મર્જ થાય છે. આ વિડીયો નાનો છે એટલે ઓછી વાર લાગે, 40% થઈ ગયા છે અને 7:41 થઈ ગઈ જો. અને હવે આપણે જવાનું છે ઉપર, જોકે ટાંકો ભરાઈ છે, મોટર ચાલુ છે. તો ચાલો ત્યાં જઈએ. ચાલો ટાંકો ભરી લઈ અને પછી પાછા નીચે જઈએ. ત્યાં સુધીમાં વિડીયો મર્જ થઈ જશે. અને જો સવારનું વાતાવરણ એક નંબર વાતાવરણ છે. જો અહીં ટાંકો ભરાવાનું ચાલુ છે. ચાલો ટાંકો ભરાઈ જાય એટલે પછી નીચે જઈએ ને અપલોડ કરવાનો છે ભાઈ. આજે અપલોડ અને પબ્લિશ આજે જ કરવાનો છે 10 વાગે. તો હજી થંબનેલ પણ બનાવવાની બાકી છે. તો જેવો મર્જ થાય એ પછી આપણે થંબનેલ બનાવશું. તો ફેમિલી ફાઇનલી ભાઈ થંબનેલ બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, આવી કંઈક થંબનેલ બનાવી છે આપણે. જોઈ લો, કાલે ઘરે કેરીનો દાબો નાખ્યો એવી થંબનેલ બનાવી છે. તો થંબનેલ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને વાગ્યાની વાત કરીએ ને તો 8:17 થઈ ગઈ છે. તો ચાલો હવે થોડું ઘણું કામ પતાવી દઈએ, વિડીયો અપલોડ કરી દઈએ અને પછી પાછા મળીએ. તો ફેમિલી આપણે મસ્ત મજાનો વ્લોગ લાઈવ કરી દીધો છે, જઈને જોઈ આવજો. હમણાં થોડીક વાર પહેલાં જ લાઈવ કર્યો ને પછી ગયા હતા બાને તેડવા માટે. તો બાને તેડીને પણ ઘરે આવી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:07 થઈ ગઈ છે. અને ભાઈ ચાર્જિંગ પતી ગયું છે. જો ચાર્જિંગ 6% ચાર્જિંગ છે. આવું છે કંઈક. અને અત્યારે અહીંયા જમવાનું બને છે. જો અહીંયા બધે જમવાનું બને છે. અને સામે બા ને એ લોકો બેઠા છે. જો બેઠી જો. અને અહીંયા વ્લોગ લાઈવ થઈ ગયો છે. તો જે પણ લોકોને જોવાનો બાકી હોય જલ્દીથી જોઈ આવો. ને જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ. મસ્ત મજાનો વ્લોગ આવે છે, ડેઈલી વ્લોગ આવે છે. તો જોવો કેવા લાગે છે કોમેન્ટ કરજો. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, 12:15 12:30 જેવું થઈ ગયું છે. અને આપણે બેસી ગયા છીએ જમવા. જો જમવામાં છે ચોળી બટાકાનું શાક, અચાર, રોટલી. જો ચોળે છે. હા મેં જો હાથમાં લીધું. તારે ચોળવાનું છે? ચોળા વગર નહીં હાલે. બાકી મને દઈ દો. એવું બધું છે. હાલો જમી લઈ પહેલાં. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને વાગ્યાની વાત કરીએ તો 12:37 થઈ ગઈ છે. 15 મિનિટ જેવું જમવામાં ટાઈમ લાગ્યો છે. તો 12:37 થઈ ગઈ છે. અને હવે આપણે થોડીક વાર આરામ કરી લઈશું. કારણ કે ભાઈ રાતે ધાબા ઉપર આપણે સૂતા હતા પણ ધાબા ઉપર પવન નહોતો એટલે ઊંઘ નથી આવી એવી બધી ખાસ. તો અત્યારે સૂઈ જશું, આરામ કરી લઈશું. પછી પાછા વ્લોગને કરશું કન્ટિન્યુ. તો ફેમિલી આપણે ફાઇનલી જાગી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 5:04 થઈ ગઈ છે. અને આપણે જાગી ગયા છીએ. અને હવે ભાઈ આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે. જે પણ લોકોએ ન જોયો હોય એ જઈને જોઈ આવો. લાઈવ થઈ ગયો છે મતલબમાં. તો જે પણ લોકોએ ન જોયું હોય એ જોઈ આવો. અને ભાઈ મમ્મીને એ લોકો આગળ બેઠા છે. તો ચાલો ત્યાં લઈ જાઉં તમને. ત્યાં પણ આપણે જઈએ શું કરે છે. જો મમ્મી બેઠા છે. અને આ જો હવે શું કરે હે, શું કરે ઈ કરવાનું છે. મારે ખાવું ખાવ ને થોડો. હે ફેમિલી ફાઇનલી વાતાવરણ થઈ ગયું છે ઠંડુ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 6:56 થઈ ગઈ છે. મતલબ 7 વાગવાની તૈયારી છે. અને ભાઈ જો સુરત દાદા જો આથમવાની તૈયારી છે. જોઈ લો છે આથમવાની તૈયારી છે. ભાઈ અહીંયા પણ બધા કામ કરે છે. જો અહીંયા જો કટિંગ કરે છે. અહીંયા ગાયો આટા મારે છે.
અને આપણે ધાબા ઉપર આટા મારીએ છીએ. મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે અત્યારે તો. વાતાવરણ જો એક નંબર છે, ફરતું છે. આજે બહુ ગરમી હતી, વધારે પડતી ગરમી હતી. અને ભાઈ ટાંકો જોઈ લઈએ કે ભાઈ કેટલો છે. ઓહો, આગળ ખાલી જો ખાલી છે. મમ્મીને પૂછી લઈએ, જો ભાઈ એમ કે ભરી દો તો ભરી દઈએ. મમ્મી, એક કાપો છે, ટાંકો ભરી દેવો છે? કરી દઉં ચાલો, પછી કરવો છે? ઓકે, તો અત્યારે નથી કરવાનો, પછી કરવાનો છે ભાઈ. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને અત્યારમાં રસોઈ ચાલુ થઈ ગઈ છે. જો 7 નથી વાગ્યા પણ રસોઈ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે, રોટલી બને છે. જો તો ફેમિલી વાગી ગયા છે 7:42 અને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો, દાદા અને બા ને બધા જમવા બેસી ગયા છે. આપણે બેસી જઈએ. જો બધા જમવા બેસી ગયા. જો દાદા, બા, મમ્મી, બેન. હાલો, મારું ક્યાં છે? આ બાજુ. હા, તો આપણે બેસી ગયા છીએ જમવા. ચલો, ખીચડી, અંદર શાક, જાય રોટલી, ખીચડી, નાથું બધું હાલે. સામે ખીચડી હાલે. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ. વાગી ગયા છે 8 વાગી ગયા છે. મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ દાદા અને બા અને કાકા ને આપણે બધા સાથે જ એમાં છીએ. મતલબ ફેમિલીમાં એક પપ્પા એક બાકી છે. તો પપ્પા હમણાં થોડીક વાર પછી આવશે ને ત્યારે જમી લેશે. ત્યારે આપણે એક કામ છે તો એ પતાવવા જવાનું છે હમણાં 9 વાગે. ત્યાં સુધીમાં પપ્પા આવી જાય. પપ્પા આવે એટલે આપણે નીકળી જવાનું છે, એવું છે. તો ફેમિલી આપણે કામ પતાવીને પાછા આવી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:02 થઈ ગઈ છે. અને ભાઈ કામ પતાવીને પાછા આવ્યા. અને પછી મહેમાન હતા ઘરે, તો મહેમાન સાથે બેઠા હતા. અને હવે આપણે સૂવાની તૈયારી કરીએ છીએ. 11 વાગી ગયા છે. તો હાલો, મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને સૂઈ જઈએ. અને આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જે પણ લોકો નવા છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.